નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ઇતિહાસના ચેપ્ટર નંબર 10 ગુપ્ત યુગ હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે કરી રહ્યા છીએ. ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ગુપ્ત યુગ અને હર્ષકાલીન સંસ્કૃત સાહિત્ય રચનાને વિગતે પરિચય કરાવો. તો મિત્રો ગુપ્ત યુગ અને હર્ષકાલીન સંસ્કૃત સાહિત્ય રચનાનો વિગતે પરિચય આ પ્રમાણે છે. ગુપ્ત યુગનું સંસ્કૃત સાહિત્ય ભારતની બે મુખ્ય ભાષાઓ સંસ્કૃત અને દ્રવિડિયન ગણાય છે. ઉત્તર ભારતની અંદર મુખ્યત્વે સંસ્કૃત તથા તેની શાખારૂપ પ્રાકૃત ભાષાઓની અંદર અમર સાહિત્ય સર્જાયું, જ્યારે દક્ષિણ ભારતની અંદર મુખ્યત્વે તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ વગેરે ભાષાઓની અંદર સાહિત્યની રચના થઈ. સંસ્કૃત એ વિશ્વની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક ભાષા છે અને પ્રાચીન સમયમાં એ સમગ્ર ભારત વર્ષની રાષ્ટ્રીય ભાષા હતી. જગતભરની અંદર સંસ્કૃત જેવી શિસ્તબદ્ધ અને સમૃદ્ધ ભાષા બીજી કોઈ નથી. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શાસ્ત્રીય અથવા તો વૈજ્ઞાનિક રીતે પણ સંપૂર્ણ છે. મિત્રો, સંસ્કૃત ભાષાનો ગ્રંથ ભંડાર અમૂલ્ય છે અને ખગોળ અને જ્યોતિષ સાહિત્ય અને લલિત કળાઓ, શરીરશાસ્ત્ર અને વૈદિક વિજ્ઞાન તથા મિત્રો ગણિત તેમજ રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા અનેક વિષયો ઉપર સંસ્કૃત ભાષાની અંદર અમૂલ્ય ગ્રંથો રચાયા છે. આ યુગની અંદર સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ થઈ ગયા અને તેમણે લખેલી મહત્વની કૃતિઓની અંદર અભિજ્ઞાન શાકુંતલમ ભારતીય અને વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ જે છે તે નાટ્યકૃતિ છે. આ નાટકનું સૌપ્રથમ અંગ્રેજીમાં ભાષાંતર સર વિલિયમ જોન્સે કરેલું અને મિત્રો સંસ્કૃત ભાષાની ઉપાસના અને પ્રચાર આ સમયનું ખાસ લક્ષણ હતું. શિષ્ટ સમાજમાં અને રાજભાષા તરીકે એનો વપરાશ સર્વસામાન્ય હતો અને ઉચ્ચ શિક્ષણ પણ સંસ્કૃત ભાષાની અંદર આપવામાં આવતું હતું. જે સ્થાન આજે આપણે હિન્દીને આપીએ છીએ તે સ્થાન આ સમયે સંસ્કૃત ભાષામાં મળેલું હતું. નંબર 2, હર્ષકાલીન સંસ્કૃત સાહિત્ય સમ્રાટ હર્ષવર્ધને 3 નાટકો પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ લખ્યા હતા. તો મયુર, માતંગ, દિવાકર અને જયસન જેવા વિદ્વાનો કવિઓ હર્ષના દરબાર જે છે તે શોભાવતા હતા. ચંદ્રગુપ્ત દ્વિતીય, વિક્રમાદિત્ય આ સમયે ઉજ્જૈનના દરબારના નવરત્નોની અંદર તેઓ સૌથી તેજસ્વી રત્ન ગણાતા હતા. તો પ્રસિદ્ધ નાટ્ય લેખક ભવભૂતિ કનોજના રાજા યશોવર્મનના દરબારી કવિ હતા. નાટ્યકલા ઉપર ભરતમુનિએ 5મી સદીની અંદર નાટ્યશાસ્ત્ર લખ્યું અને આમ સંસ્કૃત ભાષાએ તેનો કેટલાક અમર ગ્રંથોનો આ યુગમાં સર્જન કર્યું હતું. ભારતની વાત કરીએ તો મિત્રો ભારતમાં આવેલા ગ્રીક, શક વગેરે વિદેશીઓએ પણ સંસ્કૃત ભાષા અપનાવી હતી અને પરિણામે સંસ્કૃત ભાષા અને સાહિત્યનો સૂર્ય ગુપ્ત યુગમાં જાણે મધ્યાહને ઝળહળતો હતો. તત્કાલીન હિન્દની અંદર રચાયેલું ઉત્કૃષ્ટ સાહિત્ય પર એક નજર કરીશું. 10 કુમાર ચરિત્રમના રચયિતા દંડી, સ્વપ્ન, વાસવદત્તમના રચયિતા હતા વાસ. અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશમ, વિક્રમોર્વશિયમ, મેઘદૂતમ, ઋતુસંહાર, માલવિકા અગ્નિમિત્રમના રચયિતા હતા કાલિદાસ. પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા, મહાવીર ચરિત્ર, માલતી માધવ, ઉત્તરરામ ચરિત્રના રચયિતા ભવભૂતિ હતા. કિરાતા અર્જુનિયમના રચયિતા ભારવી, શિશુપાલ વધના માઘ, જાનકી હરણના કુમાર દાસ. હર્ષચરિતની વાત કરીએ તો મિત્રો હર્ષચરિત અને કાદંબરીના આવશે બાણભટ્ટ. મુચકટિકના આવશે શુદ્રક, નીતિ શતકના આવશે ભર્તુહરી, મુદ્રા રાક્ષસના આવશે વિશાખા દત્ત. ગુપ્ત અને હર્ષકાલીન સંસ્કૃત સાહિત્યની શ્રેષ્ઠતમ કૃતિઓ રચનાકાળ આશરે 320 થી મિત્રો 475ની વચ્ચે તથા 4 થી 8મી સદીનો ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીશું આર્યભટ્ટ અને વરાહમિહિરની સિદ્ધિઓ આલેખો. તો ગણિત, વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, વૈદિક વિદ્યા, ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા અને બીજી અનેક વિદ્યાઓની વિકાસની અંદર આ યુગે ઘણો મોટો ફાળો આપ્યો છે. આજે જે વિશ્વનું ગણિત છે તે ભારતના અંકોથી શરૂ થયું છે. ગણિતશાસ્ત્રના પિતા ગણાતા આર્યભટ્ટે શૂન્યની શોધ કરીને ગણિત ક્ષેત્રે ક્રાંતિ કરી હતી. તેણે લખેલા આર્યભટ્ટિયમ ગ્રંથમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, ત્રિરાશિ વગેરેની ગણતરીઓ અને રીતો આપેલી છે. પાઈની કિંમત 3.14 પણ એમણે આપેલી છે. અલબેરુની લખે છે કે સંખ્યાની ગણતરીની બાબતમાં પહેલા કોઈ 1000ની સંખ્યાની ગણતરીથી આગળ વધતો ન હતો, જ્યારે ભારતે પરાધ્ર સુધીની અને તેથી પણ આગળ ગણતરી કરીને વિશાળતા પ્રાપ્ત કરેલી છે. જ્યોતિષશાસ્ત્ર વૈદિક કાળથી અસ્તિત્વમાં છે અને બ્રહ્મગુપ્ત, વરાહમિહિર
આર્યભટ્ટ જેવા ખગોળ અને જ્યોતિષશાસ્ત્રીઓ પ્રાચીન ભારતમાં થઈ ગયા હતા. ગુપ્ત સમયની અંદર થઈ ગયેલા આર્યભટ્ટે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તેનાથી દિવસ રાત થાય છે તેની શોધ કરી હતી. આર્યભટ્ટ પછી વરામિહિરે ખગોળશાસ્ત્રી થયા હતા. નંબર 3, નાલંદા વિદ્યાપીઠ એ વિશ્વ વિદ્યાપીઠ હતી. વિગતે ચર્ચા કરો. તો નાલંદા વિદ્યાપીઠ એ વિશ્વ વિદ્યાપીઠ હતી, જેની વિગતે માહિતી નીચે મુજબ મેળવીશું. બિહારના પટણા જિલ્લાની અંદર બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન રાજગૃહની ઉત્તરમાં આવેલી આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ બન્યું હતું. નાલંદા બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતી. 5મી સદીની અંદર કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવ્યો. ત્યારબાદ નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો, જ્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હતા. મહાન મુસાફર યુએન વાંગે પણ અહીં અભ્યાસ કર્યો હતો. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર વિદ્યાર્થી મિત્રો ખંડેરો જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોની અંદર ફરતા ફરતા પણ આ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. માટે જ વર્તમાન સમયમાં અહીં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે. અહીં વર્ગ વ્યાખ્યાનો અને ચર્ચાઓ માટે 300 નાના મોટા ખંડો હતા. વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અહીં ખૂબ ધસારો રહેતો. પ્રવેશનું ધોરણ ખૂબ ઓછું રાખવામાં આવતું અને પ્રવેશ પરીક્ષાની અંદર 10માંથી 2-3 વિદ્યાર્થીઓને સફળતા મળતી. વિદ્યાર્થી મિત્રો, અહીં 8,500 વિદ્યાર્થીઓને કુલ 1,510 શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું અને નાલંદામાંથી ભણીને બહાર નીકળેલો વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું અને બંગાળના પાલ વંશના રાજવી ધર્મપાલના સમયની અંદર વિક્રમશિલા વિદ્યાપીઠને પ્રોત્સાહન મળતા નાલંદાનો વૈભવ ઘટવા લાગ્યો. 13મી સદીની શરૂઆતમાં બખ્તિયાર ખિલજીના વિક્રમશિલા પરના આક્રમણો દરમિયાન આ વિદ્યા કેન્દ્રનો નાશ કરી મૂલ્યવાન ગ્રંથોનો ભંડાર સળગાવી દેવાયો. આ સમયે ભારતની અંદર વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. આમાંનો માત્ર યુએન સ્વાંગે 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. આમ નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની એક મહાન વિદ્યાપીઠમાંની એક હતી. નંબર 4 મિત્રો, ગુપ્ત સમય દરમિયાન સ્થાપત્ય, શિલ્પ અને ધાતુકલાનો એક નમૂનો પસંદ કરો અને દરેકના વર્ણન રૂપે 5 વાક્ય લખો. તો ગુપ્ત યુગ દરમિયાન સ્થાપત્ય, શિલ્પ અને ધાતુકામ વિશે ઉદાહરણ સાથે વિગતે જોઈએ તો મિત્રો, ગુપ્ત યુગ સમય દરમિયાન સ્થાપત્ય. ગુપ્ત સમય દરમિયાન વિષ્ણુ અને શિવના અનેક મંદિરો બન્યા હતા. આ મંદિરો ઈંટ અને પથ્થરોના બાંધેલા હતા અને આ મંદિરો મોટા ભાગે ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓવાળા અને શિખરબંધ હતા. આ મંદિરોની અંદર ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો. દશા અવતાર મંદિર મિત્રો ઉત્તર પ્રદેશની ઝાંસી જિલ્લાના દેવગઢમાં આવેલું છે અને આ મંદિર સંક્રાંતિ કાળના સુંદર નમૂના છે, જેનું શિખર મિત્રો 40 ફૂટ ઊંચું છે. આ મંદિરના 12 શાખ ઉપર ગંગા અને યમુનાના અવતરણના શિલ્પો જોવા મળે છે. ગુપ્ત યુગ સમય દરમિયાન મિત્રો ગુપ્ત સમય દરમિયાન શિલ્પકલાના ક્ષેત્રે ગણનાપાત્ર વિકાસ થયો. શિલ્પકલાની અંદર પાષાણ, ધાતુ અને કાંસ્ય શિલ્પનો સમાવેશ થાય છે. ગુપ્ત સમય દરમિયાન મંદિરો, મહેલો, સ્તૂપો, મંદિરો વગેરેમાં બનાવેલા પથ્થરના તોરણવાળા પ્રવેશદ્વારો અને ગોપુરમની વિશિષ્ટ પ્રકારની રચનાઓ વિશ્વના ઇજનેરોને આશ્ચર્યચકિત આજે પણ કરી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, સારનાથનો સ્તંભ એ શિલ્પકલાનો શ્રેષ્ઠતમ કલાકૃતિ છે. આ સમયની અંદર ગાંધાર શૈલીનું મૂર્તિનું ઘડતર ઓછું થવા લાગ્યું, જ્યારે મથુરા અને અમરાવતીની મૂર્તિ વિધાન કલા વધુ જોવા મળે છે. મથુરા શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર હતું. અહીંની મહાવીર સ્વામીની પ્રતિમા, વિષ્ણુની પ્રતિમા, શિવ, સૂર્ય અને ઇન્દ્રની પ્રતિમા વગેરે મૂર્તિ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. ગુપ્ત સમયની અંદર કલાના સર્વોત્તમ નમૂનાઓ મોટાભાગે કુમારગુપ્તના સમયના છે. મિત્રો, ગુપ્ત સમય દરમિયાન ધાતુકામ. ગુપ્ત સમય દરમિયાન ધાતુકલાનો પણ વિકાસ થયો હતો. નાલંદા એટલે કે સુલતાનગંજમાં બુદ્ધની 1 ટન વજન ધરાવતી કાંસાની પ્રતિમા ધાતુકલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. કુમારગુપ્ત બીજાના સમયની અંદર રાજમહોર ચાંદીમાંથી બનાવવામાં આવતી હતી. ગુપ્ત સમય દરમિયાન મોટા ભાગના મિત્રો સિક્કાઓ સોના અને ચાંદીમાંથી બનેલા હતા.
નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને સામાન્ય ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રીતના પણ તેઓ જાણકાર હતા. આ સમયના કારીગરો લોખંડ ગાળવાની પદ્ધતિથી જાણકાર હતા અને આવા લોખંડમાંથી લશ્કરી આયુધો, બખ્તર, તલવાર, ભાલા વગેરે બનાવવામાં આવતા અને જે દેશભરની અંદર પ્રસિદ્ધ હતા. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 5, હર્ષકાલીન સમાજની સ્ત્રીઓની સ્થિતિની સમીક્ષા કરો. તો હર્ષકાલીન સમાજની સ્ત્રીઓની સ્થિતિ નીચે મુજબ હતી. ગુપ્તકાલીન સમાજની અંદર સ્ત્રીઓના સ્થાન અંગે કેટલીક રસપ્રદ વાતો છે. આ સમયની સ્ત્રીઓ શરીરે સુગંધી દ્રવ્યનો વપરાશ કરતી હતી. ઉપલા વર્ગની સ્ત્રીઓની અંદર પોતાનો પતિ પસંદ કરવાની સ્વયંવરની પ્રથા હજુ ચાલુ હતી. સ્ત્રીઓ છૂટથી હરીફરી શકતી હતી અને સ્ત્રીઓ સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરતી હતી. ગળાનો હાર અને કટી મેખલા એ સમયની સૌથી પ્રચલિત ઘરેણા હતા. મિત્રો, સ્ત્રીઓના વાળ ઓળવાની અને તેને ગૂંથીને બાંધવાની અનેક મોહક રીતો અજંતાની ગુફાઓમાં જોવા મળે છે. હોઠ રંગવાના તથા ચહેરાના સુશોભન માટેના પદાર્થો પણ પ્રચલિત હતા. કમર ઉપર જાત જાતના સુંદર વસ્ત્રો બાંધવાની સ્ત્રીઓનો રિવાજ હતો. ચંદન જેવા સુગંધિત લેપોથી શરીરને સુંદર બનાવીને હાથની હથેળી તથા પગની પાની અને નખ રંગવાની લલિત કળાઓ એ યુગની સ્ત્રીઓને ઘણી લોકપ્રિય હતી. સ્ત્રીઓના આભૂષણોની અંદર વિવિધતાનો પાર ન હતો. પ્રશ્ન નંબર મિત્રો 2, ટૂંકમાં જવાબ આપો. મહાકવિ કાલિદાસે મુખ્યત્વે કયા કયા ગ્રંથો લખ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશમ, વિક્રમવર્ષિયમ, મેઘદૂતમ, ઋતુસંહાર, માલવિકા અગ્નિમિત્રમ વગેરે મહાકવિ કાલિદાસે શ્રેષ્ઠ ગ્રંથો લખ્યા છે. પ્રાચીન ભારતમાં દુનિયાના કયા કયા દેશોમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થયો હતો? તો પ્રાચીન ભારતના અંદર જો વાત કરીએ તો દુનિયાના નીચે મુજબના દેશોની અંદર હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થયો હતો. મધ્ય એશિયાના સમગ્ર પ્રદેશોમાં એક સમયે ભારતીય સંસ્કૃતિ જે છે તે મિત્રો ફેલાઈ ગઈ હતી. જેના માટે જવાબદાર મુખ્ય તત્વ હતું બૌદ્ધ ધર્મ સમ્રાટ અશોક. મિનેન્ડર અને કનિષ્કના સમયની અંદર મધ્ય એશિયાના કેટલાક ભાગ સાથે ભારત રાજકીય રીતે સંકળાયેલું હતું અને તેને કારણે બધા પ્રદેશોમાં ભારતીય વસાહતો ઊભી થઈ. ફાહિયાન અને યુઆન વાંગ આ પ્રદેશમાં થઈને જ્યારે ભારત આવ્યા ત્યારે અહીં બૌદ્ધ ધર્મ ઘણો પ્રબળ હતો. બૌદ્ધ મઠો અને સ્તૂપો તથા સાધુ અને સાધ્વીઓના મંડળો ઠેર ઠેર જોવા મળતા હતા. ખોતાનમાં આવેલા ગોમતી વિહાર એ વખતે સમગ્ર મધ્ય એશિયાની અંદર બૌદ્ધ ધર્મના અભ્યાસ માટેનું પ્રસિદ્ધ થયું હતું. કેટલાક ચીની યાત્રાળુઓ તો હિન્દ સુધી આવવાના બદલે અહીં ગોમતી વિહારમાં જ અભ્યાસ કરવા રોકાઈ જતા. એ જ રીતે બલ્બ એટલે કે બેક્ટિયાના પાટનગર રાજગૃહની અંદર 100 જેટલા મઠો હતા અને તેમાં મોટામાં મોટો મઠ નવ સંથારામ બૌદ્ધ વિદ્વાનોનું મહાન કેન્દ્ર હતું. ત્યાર પછી વાત કરીશું અહીંના બૌદ્ધ મઠોની અંદર સંસ્કૃત, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર અને વૈદિક શાસ્ત્રનો અભ્યાસ થતો. ચીન એ જ રીતે બૌદ્ધ ધર્મ ચીનને પણ ભારત સાથે સાંસ્કૃતિક સંબંધોથી બાંધી લેતો. ઈસવીસન પૂર્વ 2જી સદીની અંદર ચીનમાં બૌદ્ધ ધર્મ દાખલ થયો. ચીન શહેનશાહ મિંગ તીએ બૌદ્ધ ધર્મનો રાજ્ય આશ્રય આપી રાજ્ય ધર્મ બનાવ્યો. ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્મરત્ન અને કશ્યપ માતંગ જેવા બૌદ્ધ ધર્મ પ્રચારકોએ કામ કર્યું. ઈસુની 4થી સદી સુધીની અંદર ચીનમાં બૌદ્ધ ધર્મ રાજાઓ, સામંતો, જમીનદારો અને લોકોમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યો હતો. ભારતમાંથી આચાર્ય કુમારજીવ તેમજ ધર્મમિત્ર, ગુણભદ્ર, ઉપશૂન્ય, ધર્મગુપ્ત વગેરે આચાર્ય અને પંડિતોએ ચીનમાં બૌદ્ધ ગ્રંથોના ભાષાંતર કર્યા હતા. બુદ્ધયસ અને બુદ્ધભદ્ર જેવા પંડિતોએ સ્થાપેલા અભિતાપ પંથ આજે પણ ચીન તથા દૂરના પૂર્વના દેશોની અંદર જળવાઈ રહ્યો છે. તિબેટની વાત કરીએ તો મિત્રો ઈસુની 6ઠી સદી સુધી તો ભારતનો તિબેટ સાથે બહુ સંપર્ક નહોતો. 7મી સદીની અંદર તિબેટના રાજવી તસોન તસાન ગેમ્પોને 2 રાણીઓ, એક ચીનની અને બીજી નેપાળની હતી, જે બૌદ્ધ ધર્મ પાળતી હતી. તેથી રાજાએ પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને તેને રાજ્ય આશ્રય મળ્યો. આ રાજવીએ તિબેટની અંદર 900 જેટલા મઠો બંધાવ્યા. તેણે ભારતમાંથી બૌદ્ધ આચાર્ય અને પંડિતોને પણ નિમંત્ર્યા. તેથી નાલંદાના પ્રખ્યાત બૌદ્ધ આચાર્ય શાંત રક્ષિત તિબેટ ગયા હતા. નાલંદાના પંડિત પદ્મસંભવે પણ તિબેટની યાત્રા કરી. ત્યાં તેમણે તાંત્રિક પંથની સ્થાપના કરી. વળી તિબેટમાંથી પણ ભારતમાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા અનેક સાધુઓ આવતા હતા. નંબર વાત કરીશું 5, દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ એશિયાના દેશો. અગ્નિ દિશાની અંદર ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલા હિન્દી ચીન, સિયામ, જાવા, સુમાત્રા
બાલી, બોર્નિયા એટલે કે ઇન્ડોનેશિયા, કંબોડિયા, ચંપા જેવા દેશોની અંદર ભારતીય સંસ્કૃતિ ફેલાવાનું માન ભારતના વેપારીઓ અને ધર્મ પ્રવર્તકોના ફાળે જાય છે. ઈસવીસનની પહેલી સદીની અંદર શરૂ થયેલી અગ્નિ એશિયાની આ વિશાળ ભારતની પ્રવૃત્તિ લગભગ 15મી સદી સુધી એટલે કે 1400 વર્ષ સુધી ખીલતી રહી. અંતે પહેલા મુસ્લિમોએ અને પછી પશ્ચિમના પ્રજાઓએ આ વસાહતોનો નષ્ટ કરતા જગતના ઇતિહાસના એક ભવ્ય પ્રકરણનો મિત્રો અંત આવ્યો છે. વાત કરીશું જાવા. તો ભારતીય પુરાણોની અંદર જાવાને યુવ દ્વીપ તરીકે ઓળખ પામ્યો છે. ભારતમાંથી પાછા વળતા ફાહિયાન જાવામાં રોકાયો હતો અને પોતાના અહેવાલમાં તેણે કેટલીક માહિતી આપેલી છે. હરિવંશ, રામાયણ, પુરાણ જેવા ગ્રંથો આજ સુધી જાવામાં વંચાય છે. રામાયણ અને મહાભારત ઉપરના નાટકોના નૃત્ય દ્વારા ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભજવાય છે અને જાવામાંથી વિશ્વની એક અનુપમ પ્રજ્ઞાપારમિતાની મૂર્તિ પણ મળેલી છે. આર્ય સંસ્કૃતિના પ્રચારક અગસ્ત્ય મુનિની પણ જાવાની અંદર મંદિર છે. સુમાત્રા એટલે કે શ્રી વિજય. અગ્નિ એશિયાના પરાક્રમી રાજવંશોની અંદર શૈલેન્દ્ર વંશ ખૂબ વિખ્યાત છે. મલાયા, જાવા, સુમાત્રા, બોર્નિયા વગેરે આ વિશાળ સામ્રાજ્યનો એક ભાગ હતો. આ વંશના રાજવીઓએ દરિયાઈ વેપારને ખૂબ જ ઉત્તેજન આપ્યું હતું. 8મી સદીની અંદર શૈલેન્દ્ર વંશના રાજાઓએ 400 વર્ષ સુધી જાવા, સુમાત્રા, બાલી, સિયામ, ફિલિપાઇન્સના દ્વીપો ઉપર શાસન કર્યું હતું. પ્રશ્ન નંબર 3, પ્રાચીન ભારતમાં કઈ કઈ ગુફાઓનું નિર્માણ થયેલું છે? તો મિત્રો આ પ્રમાણે ગુફાઓ હતી: અજંતા, ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની અંદર પશ્ચિમ ઘાટની ગિરિમાળાને કોતરીને આ ભવ્ય ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિટિશ વહીવટતંત્ર દરમિયાન વાઘના શિકાર માટે નીકળેલા બ્રિટિશ આર્મી કેપ્ટન જ્હોન સ્મિથનું ધ્યાન આ ગુફા તરફ ગયું. અહીં કુલ 30 ગુફાઓ આવેલી છે અને જેમાં ઈસવીસન પૂર્વે 2જી સદીથી માંડીને ઈસવીસન 7મી સદી સુધીના ચિત્રો કંડારવામાં આવેલા છે. હાલમાં અહીં ગુફા 24 ગુફાઓ છે અને 16 અને 17 નંબરની ગુફાઓની અંદર ભીત ચિત્રો પણ દોરાયેલા છે. આ ભીત ચિત્રોની અંદર બુદ્ધના જીવન પ્રસંગો અને જાતક કથાઓ ચિત્રિત છે. આ ઉપરાંત દેવતાઓ, ગાંધર્વ, ભિક્ષુઓ, અપ્સરાઓ, નર્તિકાઓ વગેરેના ચિત્રો આબેહૂબ અને હજુ ગઈકાલે દોર્યા હોય તેવા આપણને તાજા લાગે છે. અજંતાની ગુફા નંબર 29 સૌથી પ્રાચીન છે, જેમાં 16 બૌદ્ધ ઉપાસકોને સ્તૂપ તરફ જતા ચિત્રિત કરવામાં આવ્યા છે. 7મી સદીની શરૂઆતમાં પહેલા નંબરની ગુફામાં કંડરાયેલી પદ્મપાણી બોધિસત્વની આકૃતિ સમગ્ર એશિયાની ચિત્રકલામાં અનોખું સ્થાન ધરાવે છે. એ જ રીતે કલાપૂર્ણ એવી ઇલોરાની ગુફાઓમાં વિહાર અને ચૈત્ય તેમજ હિન્દુ, બૌદ્ધ અને જૈન મંદિરોનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના શાસનકાળ દરમિયાન થયું. બાઘની ગુફા મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે આવેલી છે. બાઘની ગુફાઓ આ સમયની અંદર તૈયાર થયેલા ચિત્રો આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવેશ દ્વારની બંને બાજુ આકૃતિઓ આબેહૂબ લાગે છે. આ ગુફાઓની અંદર ભીતો ઉપર સંગીત, નૃત્યના દ્રશ્યો અંકિત કરવામાં આવ્યા છે, જેમાં નૃત્ય કરતી નર્તિકા અને વિવિધ વાજિંત્ર વગાડતી સ્ત્રીઓ જોઈ શકાય છે, જે તે સમયની અંદર સ્ત્રીઓનો સંગીત અને નૃત્ય પ્રત્યેનો ભાવ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘોડેસવારના સરદાર, હાથીઓની શોભાયાત્રાના તાદશ દ્રશ્યો પણ ત્યાં ચિત્રિત એટલે કે દોરેલા છે. કોણે પારાને ભસ્મ બનાવી ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી? તો નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને રસ રત્નાકર નામે રસાયણ વિજ્ઞાનનો ગ્રંથ લખ્યો છે અને તેણે પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી. તે સામાન્ય ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રીતના પણ જાણકાર હતા. પ્રાચીન સમયની અંદર કંબોડિયા કયા નામથી ઓળખાતું અને ત્યાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ કેવી રીતે જણાય છે? તો પ્રાચીન સમયની અંદર ખેર, કુનાન અને કંબોજના નામે આ પ્રદેશ ઓળખાતો હતો. ઈસુની 3જી સદીની અંદર કોલેડ શાખાના એક બ્રાહ્મણે અહીં વસાહત સ્થાપી હતી, જેનું નામ ચુનાન હતું અને 7મી સદીથી 14મી સદી સુધીના લગભગ 700 વર્ષ સુધી તે સર્વાધિક રીતે પ્રસિદ્ધ બન્યું. કંબોજની રાજધાની અંગકોર વાટ આ સમયનું એક ભવ્યતમ નગર હતું અને જયવર્મન 7મો કંબોજનો મહાન રાજવી હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રાચીન યુગમાં ભારતનો છેલ્લો મહાન રાજવી કોણ હતો? તો સમ્રાટ હર્ષવર્ધન એટલે કે બી. ગણિતશાસ્ત્રના પિતા કોણ ગણાય છે? તો આર્યભટ્ટ એટલે કે સી. નંબર 3, સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્ય દ્વારા બંધાયેલા ધાતુનો વિજય સ્તંભ ક્યાં આવેલો છે? તો 3માં આવે છે, એ દિલ્હી. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો ચીની પ્રવાસી ભારતીય આવ્યો હતો? તો સમ્રાટનો જ્યારે મિત્રો સમય ચાલતો હતો ત્યારે
યુએન શવાંગ આવ્યો હતો અને વર્તમાન વિયેતનામ પૂર્વ કયા નામે ઓળખાતું હતું, એટલે કે પહેલા કયા નામે ઓળખાતું હતું, તો ચંપા નામે ઓળખાતું હતું. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.